સમાચારમાં આગળ વાત કરીએ થાઈલેન્ડમાં બે ભારતીય યુવકોના અપહરણનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। પટાયાના લક્ઝરી કોન્ડોમાં બંધક બનાવવામાં આવ્યા હતા। જો કે અપહરણકારોએ 60 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। ભારતમાં રહેલી માતાને પૈસા મોકલવા માટે અપહરણકર્તાઓએ દબાણ કર્યું હતું, જેથી ભોગ બનનારની માતાએ ભયભીત થઈને ઇન્ડિયન એસોસિએશનને જાણ કરી। ભારતીય સમુદાયના પ્રમુખે તાત્કાલિક ચોનબુરી પોલીસને લોકેશન આપ્યું અને રિજનલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને રાત્રે 1:19 કલાકે માહિતી મળી હતી। ચોનબુરી ઇમિગ્રેશન પોલીસ સાથે મળીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। પોલીસે સિક્યોરિટી ગાર્ડની મદદથી દરવાજો ખોલ્યો અને પીડિતોના હાથ બંધાયેલા અને મારપીટના નિશાન પણ જોવા મળ્યા છે। પોલીસ હાલ તો બંને ભારતીય યુવકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા છે। બંને યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આરોપીઓ સામે ખંડણી, અપહરણ અને મારપીટનો ગુનો નોંધાયો છે। પીડિતોને હોટેલ પાસેથી જબરદસ્તી કારમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હોવાની વિગતો મળી છે। 16મા માળે રૂમમાં બંધક બનાવીને તેમને મારવામાં આવ્યો હતો। સ્થળ પરથી 4 ભારતીય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે। અંકિત, સાહિલ, શિવમ અને જોવન સિંહ આ 4 ભારતીયો ઝડપાયા છે। પટાયા સિટી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગેંગનો મુખ્ય આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે, જેથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ ફરાર મુખ્ય આરોપીની શોધખોળ કરી રહી છે। कौन सा कप पहचानते हो? बैठ जाओ बेटा। तेरे को मारा? तेरे को ज्यादा मारा? कहीं लगी है? सुबह से ऐसे मारते थे भी। तू भी रोहतक से ही है ना, हरियाणा से? सर भिवानी। भिवानी से। हाँ, तेरी मम्मी बात कर रही थी बाहर, मेरे पास सुबह से फोन आ रहे थे। हम लोगों ने किया। तू बेटा कहाँ से? लुधियाना से है ना? मारा नहीं तेरे को? कुछ पैसा मांगे तेरे से? कुछ नहीं मांगा तो तेरे को किस लिए इधर बुलाया? सर ये मेरे साथ आया। ओके, किस लिए तुम्हें टूरिस्ट का नौकरी के किस लिए बुलाया था? क्या सर? नौकरी और किस लिए बुलाया था? क्या कह रहे? तुम्हें नौकरी के लिए किस लिए बुलाया था? हमें सर यही भी यहाँ पे आओ, कोई जॉब कर लो या कर लो। फिर बाद में पता लगा ये है, फिर इन्होंने हमसे हमें मारना शुरू कर दिया, नहीं तो पैसे मांगने। Him say him Sir, talk about job. Him give you job for come here for India, and after lock here and ask to money for go back. Yes. Yeah. सर when I sir